कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय सायिने। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रो समान मुरब्बीओने मुमुक्षुने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 493 એમાં 3 પદ સુધીની આપણે યથાશક્તિ વિચારણા કરી। આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે। આ 6 પદ 6 મંત્ર સમાન છે। તેમાં ચોથું પદ કહેતા ચોથો મંત્ર આજે આપણે લઈએ, આત્મા ભોગતા છે। જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી। જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે। વિષ ખાવાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિ સ્પર્શથી તે અગ્નિ સ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદી કે અકષાયાદી જે કંઈ પણ કરવામાં આવે છે તે પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે। તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે। આમ કૃપાળુદેવે ચોથું પદ મૂકી દીધું છે। આત્મા કરતા છે વખતે વિચાર્યું કે બધા પદાર્થને, બધા દ્રવ્યને અર્થક્રિયા હોય છે, એટલે તેનું ફળ પણ આપે છે, પરંતુ તે ફળથી સુખ દુઃખ અનુભવવાની શક્તિ એક આત્મામાં જ છે। જળ પદાર્થ પરિણમન કરે છે, પણ તેને તે રીતે શક્તિ હોતી નથી, આપણે જાણીએ છીએ। એટલે આપણે જે કંઈ કરીએ છીએ, અર્થક્રિયા કરીએ છીએ, તેનું ફળ આવે છે અને તે ફળથી કંઈક પૂર્વના સંસ્કાર, પૂર્વના ભવ અને વર્તમાનના ભાવથી ભવિષ્યમાં થશે તે સુખ અને દુઃખ અનુભવવાની શક્તિ એકમાત્ર આત્મામાં જ છે। એટલે કે વેદન શક્તિ કે સંવેદન શક્તિ કહીએ તે એકમાત્ર આત્માની છે, તેથી તે ભોગતા છે। વિષ ખાધાથી વિષનું ફળ એટલે કે ઝેર ભક્ષણ કર્યું હોય, કોઈ પણ રીતે ઝેર પેટમાં નાખ્યું હોય, ખાવામાં કે પીવામાં, અથવા કોઈ આપી દીધું હોય તો એનું ફળ થયા વિના રહેતું નથી। એનું જે કંઈ પરિણામ આવવાનું છે તે તો આવે જ છે। માણસનો મોટે ભાગે દેહત્યાગ થઈ જાય છે, અને માનો કે દેહત્યાગ નથી થઈ જતો તો પણ એને વારી લેવામાં આવે છે, નિવારવામાં આવે છે તો કંઈક અસર થાય છે અંદરના કેટલાક અવયવ કે ઓર્ગન્સ ઉપર, તો એની અસર આવ્યા વિના રહેતી જ નથી। તો એ સુખ દુઃખ અનુભવવાની શક્તિ આત્માની છે। એવી જ રીતે સાકર ખાવાથી સાકરનું ફળ કે સાકર ખાવાથી જે ગળાશ ગળપણનું ફળ આવવું જોઈએ, જે ગુણ થવો જોઈએ, જે લાભ થવો જોઈએ, અથવા કેટલાક કેસમાં કોઈકને ગેરલાભ થતો હોય છે, વસ્તુ તો તેની તે છે, પણ એ જ સાકર કે એ જ ખાંડ કેટલાકને ફાયદાકારક, કેટલાકને ગેરફાયદાકારક, તો એનું ફળ આવ્યા વિના રહેતું નથી। વસ્તુ જડ પોતે સમજતી નથી કે આનું ફળ સારું આપવાનું કે ખરાબ આપવાનું, એનો તો જે ગુણધર્મ છે એ પ્રમાણે પરિણમિત જાય છે, પણ જે એક્શન રિએક્શનની ક્રિયા છે, એ ક્રિયા પ્રક્રિયાનું વિજ્ઞાન છે, તે જગતનું ભૌતિક વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન, આ વિતરાગ વિજ્ઞાનમાં બધું સમાઈ જાય છે। વિતરાગ વિજ્ઞાન એની સામે ટક્કર લે છે, કેમ કે નક્કર છે, જ્યારે પદાર્થ વિજ્ઞાનને જે કંઈ બીજા વિજ્ઞાન છે તે વિતરાગ વિજ્ઞાન સામે ટક્કર લઈ શકતું નથી। એ એટલી બધું વૈજ્ઞાનિક છે, લોજિકલ છે, સાયન્ટિફિક છે। આ જૈન દર્શન, વિતરાગ દર્શનની વાત છે। તો વિષ ખાવાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિ સ્પર્શથી જે દાઝી જવાનું દુઃખ છે, કે જે કંઈ બળતરા થાય છે, દાહ શક્તિ આવે છે, એ પણ આત્માની જ શક્તિ છે, આપણે જાણીએ છીએ। અને હિમ વગેરે સ્પર્શ, બરફ, કરા, હિમ, ઝાકળ જે કયો તે બધાને
જે કંઈ સ્પર્શ કરવામાં આવે છે તો તે તરત જ પહેલું તો ઠંડુ લાગે છે, ઠંડકનો ગુણ આપી દે છે, અથવા કેટલાકને કોઈક દર્દમાં એ દાહરૂપે પણ છે, બળે પણ છે. ઠંડામાં ઠંડુ હોય, નાઇટ્રોજન કેટલું ઠંડુ, અને એનાથી ખરેખર ઠરતું હોય છે, પણ આમ જોવા જાવ તો એ બળતું હોય છે, એ ચામડીને બાળી નાખે છે, ત્યાં સુધી એનો ઉપાય કરવામાં આવે છે. તો એ પ્રમાણે છે. એટલે જે કંઈ બધું ફળ થાય છે તે થાય છે, એનો અનુભવ કોને થાય છે? આત્માને થાય છે કે શરીરને થાય છે? તો કે તેનાથી સુખ દુઃખનું વેદન જે થાય છે, શાતા અશાતા વેદે છે, તે આત્માને થાય છે. એટલે કે આત્મા સ્વીકારે છે, આત્માને શરીર વડે થાય છે, શરીરમાં ઠંડુ ગરમ લાગે છે, આત્માને શુદ્ધ નિશ્ચય નહીંથી તો કંઈ લેવા દેવા નથી, નિસ્બત નથી, કાંઈ થતું નથી. પણ આપણે જાણીએ છીએ કે કર્તા પદમાં વિવેચ્યું હતું, અથવા તો સમજવાનો પ્રયાસ કર્યો હતો તેમ, કે કેવી રીતે થાય છે. કે ખરેખર આત્મા કંઈ કરતો નથી, તો કે વ્યવહારથી કરે છે, ઉપચરિત વ્યવહારથી કરે છે, અનુપચરિત વ્યવહારથી કરે છે, અને પરમાર્થથી કરે છે. તો બધી અપેક્ષા એ સમજ્યા હતા. તો જો કર્તા પદ છે તો ભોગતા પદ હોય જ, કરે છે તે ભોગવે છે, એ સર્વ સિદ્ધાંત સામાન્ય છે. તો જે ગુણોની વાત કરી, જે પદાર્થની વાત કરી, તેને ચાખવાથી, સૂંઘવાથી, સ્પર્શવાથી વગેરે વગેરે ફળ પામે છે, અને એ ફળ એનું વેદન આત્મા કરે છે. એટલે આત્મા ભોગતા છે. લોહ ચુંબકથી જેમ સોય આકર્ષાઈને આવી જાય છે, તેમ તીવ્ર કે મંદ કશાય સહિત આત્મા પરિણમે તો તેવો કર્મબંધ થાય છે. એ એટલા જ એરિયામાં હોય, એટલા જ સર્કમફરન્સમાં હોય. તો મેગ્નેટ અને નીડલ, તો લોહ ચુંબક પાસે સોય એટલામાં જ હોય તો એ આકર્ષાઈને ખેંચાઈ આવીને થઈ જાય છે. આકર્ષણ એટલે ત્યાં ખેંચાઈ જવું. પણ નહીં તો થતી નથી. તેમ આત્માએ પણ જેવા તીવ્ર ભાવ કર્યા હોય કે મંદ ભાવ કર્યા હોય, તો તીવ્ર કે મંદ કશાય પ્રમાણે તેને કર્મબંધ થાય છે. અને કશાય રહિત પરિણમે તો કર્મ બંધાતા નથી. માનો કે કશાય કર્યા જ નથી તો એને કર્મ બંધાતા નથી. કશાય કોણ ન કરે? તો કે આગળના ગુણસ્થાને ગયા પછી આત્માના સોલિડિટી હોય, એનો એને શુદ્ધ અનુભવ થઈ ગયો છે, અને એ અનુભવ વખતે તો જરાય કર્મ બંધ થતા નથી. પણ પછી તો કે આગળ પાછળ નહીં જેવા કર્મ બંધાય છે. જે કેવલી પ્રભુને પણ પ્રથમ સમયે બાંધે, બીજે સમયે વેદે, અને ત્રીજે સમયે નિર્જરી જાય છે. તત્વાટ સૂત્ર એટલે કે મોક્ષશાસ્ત્ર, એનો 8મો અધ્યાય, એનું 3જું સૂત્ર. સકશાયત્વાત જીવ કર્મણો યોગ્યાન પૂદગલાન આદત્તે સહબંધ. જે કંઈ છે તે કશાય સહિત હોય, તો કશાય સહિત જીવ હોવાના કારણે કર્મયોગ્ય જે કંઈ પૂદગલો છે તેને ગ્રહણ કરે છે, અને તે બંધ કહેવાય છે. ફરીથી સકશાયત્વાત એટલે કશાય સહિત હોવાથી જીવ કર્મનો બંધ કરે છે. કેવી રીતે કરે છે? તો કે કર્મને યોગ્ય પૂદગલોને ગ્રહણ કરી લે છે, એટલે તે બંધાઈ જાય છે, અને આ પ્રમાણે કર્મનો બંધ થયા કરે છે. એ જ તત્વાટ સૂત્રના 6થા અધ્યાયમાં મૂક્યું છે કે સકશાય અકશાય યોગો સાંપ્રદાયિક ઇર્યાપથ યોગો. કશાય સહિત જીવોને સાંપ્રદાયિક આશ્રવ થાય છે, અને કશાય રહિત જીવોને ઇર્યાપથિક આશ્રવ થાય છે. એટલે કે એ આશ્રવ કર્મોનું આવવું તો ચાલુ છે, અને એમાં કેટલાક એને આ રીતે આશ્રવ થવાથી કેટલાક બંધાઈ જાય છે. જો કશાય સહિત છે તો તે પ્રમાણે તીવ્ર મન હોય તો તે એની ઇન્ટેન્સિટી પર આધાર રાખે છે, અને કેટલાક જેવું બિલકુલ કશાય રહિત હોય તો શુદ્ધ સિદ્ધાર્થમાં જેવા હોવાથી તેમને તે વખતે નૂતન કર્મ બંધ થતો નથી. તો જીવ જો કર્મ બાંધે તો સંસારના સુખ દુઃખરૂપ ફળને પામે છે, અને કર્મ ન બાંધે તો બંધ રહિત આત્માનું સહજ સુખ ભોગવવાનું મોક્ષ ફળને પામે છે. એ વખતે પણ એનું ભોગતાપણું તો છે જ, પણ કર્મ બાંધતો નથી, કર્મનું કરતાપણું નથી. તો કર્મ નથી બાંધતો તો કાંઈ નહીં, પણ ભોગવે છે શું? તો કે કર્મ ભોગવતો નથી, પણ પોતાના સ્વરૂપનો આનંદ, પોતાના આત્માનો આનંદ, પોતાનો રસ પોતે ચાખે જ છે, ભોગવે જ છે, એને ફળે જ છે. ફળ આવી ગયું, એને મોક્ષ સુખનું ફળ ત્યાં આવી ગયું છે, આત્માનો આનંદ અનુભવી લીધો છે. તો એ અનુભવનો જે રસ છે એ તો એ ચાખે છે, ભોગવે છે, પામે છે. એટલે કે તેનો તે ભોગતા છે. એટલે કે પરમાર્થથી સ્વભાવ પરિણતિએ આત્માની જ સ્વરૂપનો ભોગતા છે, અને અનુપચરિત વ્યવહારથી તે દ્રવ્ય કર્મના ફળનો ભોગતા છે. જે કરતાપણું હતું તે જ અહીંયા ભોગતાપણું લાગુ પડ્યું છે. જે ક્રિયા પરિણામ ભાવ થાય છે તેનું ફળ હોય અને હોય જ. એ કંઈ અફળ થતું નથી, એટલે કે સર્વ સફળ છે, નિરર્થક નથી. જેણે જેવા ભાવ જે સમયે કરી લીધા તે ભાવ પ્રમાણે તેનો બંધ અગર તો ફળ આવવાનું. અને તે ફળ કાં તો સંસાર પ્રત્યે હોય,
કાં તો મોક્ષ પ્રત્યય હોય. જો અશુદ્ધ આત્મા છે કે કશાય સહિત બાંધ્યા છે તો એને સંસાર પ્રત્યય ફળ છે, સંસાર ભાવમાં લઈ જશે. રાગ દ્વેષ વડે જ કર્યા છે, મિથ્યાત્વ અજ્ઞાન વડે કર્યા છે અને એનું પરિણામ પણ તે જ આવવાનું છે, એટલે કે સંસારમાં રહેવાનો છે. પણ જો કશાય રહિત પ્રમાણે કર્યા હોય તો કશાય રહિતતા હોવાથી મોક્ષ પ્રત્યય ફળ થાય છે. ટૂંકમાં કહેવાનું અહીંયા એટલું જ છે કે ફળ તો અવશ્ય જ થાય છે. વસ્તુની વ્યવસ્થા જેવી છે, કારણ કાર્યનો સંબંધ છે. નો રીઝન નો રિઝલ્ટ, પણ ઇફ ધેર ઇઝ અ રીઝન ધેન ધેર ઇઝ અ રિઝલ્ટ, એટલું કહેવું છે. જેમ કે એક દૃષ્ટાંત લઈએ કે જે કંઈ દૃષ્ટાંત આપ્યા છે આગળ આ જ પદમાં, હિમના, સાકરના, વિષના વગેરે, તો એ દૃષ્ટાંત છે, સિદ્ધાંત છે. સિદ્ધાંત સમજવા માટે દૃષ્ટાંત હોય છે. જો એમ ન હોય તો દૃષ્ટાંત પોતે જ સિદ્ધાંત થઈ જાય કે નહીં. એટલે સિદ્ધાંતને સમજવા માટે છે એટલું આપણે લક્ષ્યમાં રાખવાનું છે કે દૃષ્ટાંતની કેટલીક મર્યાદા હોય છે. દૃષ્ટાંત પ્રમાણે 100% સરખાવી શકાતું નથી, નહીં તો એમાંથી જુદા જુદા તર્ક વિતર્ક થાય છે, દલીલબાજી થાય છે. માટે અહીંયા દૃષ્ટાંત છે એ દૃષ્ટાંત હોવાથી તેની મર્યાદા છે અને મર્યાદાના સ્વીકાર સાથે આપણે આગળ વધવાનું છે. આત્માને 2 પ્રકારે પરિણામ થાય છે, સ્વાભાવિક અને વૈભાવિક, કશાય અને અકશાય. એ પરિણામ એ 2 પ્રકારની જાત જ છે અને પરિણામની જાત છે, પણ મૂળ સ્વરૂપમાં નથી. મૂળ આત્માના સ્વરૂપમાં એ નથી. વિભાવ પરિણામે તો એનું ફળ ભોગવવું પડે અને સ્વભાવ પરિણામે તો એનો ભોગવવાનો ફળ એ પ્રમાણે અવસર આવે, એટલે કે કેવલ જ્ઞાન થઈ જાય, મોક્ષ થઈ જાય વગેરે વગેરે. અહીંયા પણ ઘણી ઊંચી વાત કહી દીધી કે વસ્તુ તો 2 જ છે, સ્વભાવ અને વિભાવ, જળ અને ચેતનની જેમ. અને એ 2 કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને જીવ અમલમાં મૂકી દે, સ્વભાવના પારમાં આવી જાય, તો પછી વિભાવ પરિણતિનું ગજુ નથી કે વધારે આંબી શકે કે લાંબી શકે. એટલે કે દર્શન મોહનો એક વખત ક્ષય થાય કે ઉપશમ થાય કે ક્ષયોપશમ થાય તો ચારિત્ર મોહની કેળ ભાંગી જાય છે. એ કેળ ભાંગલા હોવાથી ઢીલી માટીના ઢેફા જેવા થઈ જવાથી બીજા કશાય નો કશાય તો ઓટોમેટિક થોડા સમયમાં ખરી પડે છે, નિર્જરી જાય છે. તો અહીંયા સ્વભાવની વસ્તુ મૂકી, સ્વભાવનું મહાત્મ્ય મૂક્યું છે. જે પ્રત્યક્ષ ચૈતન્ય સત્તાનો ગુણ જે વાત હતી કે સ્વપર પ્રકાશકતાની ચૈતન્ય સત્તાને એનો પ્રત્યક્ષ ગુણ, એ ગુણ એટલે સ્વભાવ, લક્ષણ, ધર્મ. એટલે ત્યાં જ એમણે સ્વભાવ શબ્દ વાપરીને કૃપાળદેવે હદ કરી દીધી છે. નાના મોટા જીવને, ઓછી અલ્પ સમજણવાળા જીવને પણ સમજાય તેવી રીતે મહાસિદ્ધાંત, મહાશાસ્ત્રનો સાર મૂકી દીધો છે. વ્યવહારથી પણ સમજાય, પરમાર્થથી પણ સમજાય. નિયમ સારની 18મી ગાથામાં મૂક્યું કુંદ ભગવાને, આત્મા કરે વળી ભોગવે પૂતગલ કર્મ વ્યવહારથી, ને કર્મ જનિત વિભાવનો કરતા દિશે નિશ્ચય થકી. ફરીથી કે આત્મા કરે છે અને ભોગવે છે. કરે તે ભોગવે, વ્યવહારમાં પણ એટલે જ કહેવાતું હશે. પૂતગલ કર્મ વ્યવહારથી, એ વ્યવહારથી પૂતગલ કર્મની સાથે બંધાઈ જાય છે, એટલે કે કર્મ કરે છે એમ કરતાપણું છે તેમ કહેવાય છે. શું કામ કરે છે તો કે કર્મજનિત વિભાવનો, આ કર્મજનિત વિભાવ છે એટલે કે વિભાવ પરિણતિ કરી છે અને કર્મને નિમિત્તે એ જન્મી ગયો છે તેવો ભાવ છે. કર્મ પોતે શું કરે છે? કાંઈ કરતા નથી, એ તો જડ છે. શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય? ભગવાને આત્મસિદ્ધિ જે શાસ્ત્રમાં કહી દીધું કે જડ જેવા જડ કર્મ એ ચેતન જેવા ચેતનને શું કરી શકે, એની શું મજાલ છે. પણ ચેતન પોતાની મર્યાદામાં આત્મભાવમાં રહેતો નથી અને સ્વભાવમાં નહીં રહેતા વિભાવ કરી નાખે છે. એ વિભાવ પરિણતિને કારણે અને એમાં એને જે તાદાત્મ્ય અધ્યાસ વેદાઈ જાય છે કે તે જ હું તે જ દેહ, શરીર તે મારું, આ મેં કર્યું, મેં ભોગવ્યું, મારા કર્મ મારાથી થયું, એમ કરતાપણાનું અભિમાન પણ આવી ગયું અને સાથે સાથે ભોગતાપણું પણ થઈ ગયું. એ પ્રમાણે બંધાઈ ગયા એટલે હવે એનું ફળ આવશે. એ પ્રમાણે વાવણી કરી દીધી તો પછી લણણી કરવાનો વારો પણ કોઈક સમયે કોઈક ભવે તો આવે જ. એટલે નિશ્ચય છે કે નિશ્ચયથી આ પ્રમાણે થાય છે. જો વિભાવ પરિણતિમાં ન ગયો, સ્વભાવમાં રહ્યો, તો તેને કર્મ બંધ થતો નથી. તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. આમાં કોઈની દલીલબાજી ચાલે નહીં એવું કૃપાળદેવે સુંદર મૂકી દીધું છે કે કરતાપણું સ્વીકારો છો તો જીન ભગવંતે 3 પ્રકારે ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. તો એ 3 પ્રકારે આત્માનું કરતાપણું છે, 3 પ્રકારે ભોગતાપણું પણ થાય.
એટલે કરતા છે તેથી ભોગતા છે. અનુસંધાન પણ કેટલું સુંદર લઈ લીધું આ કૃપાળુદેવની શૈલી. સમયસારજીનો એક આખો અધિકાર કર્તા કર્મ અધિકાર છે. આખું ચેપ્ટર 9 તત્વની વાત, પણ એમાં એક કર્તા કર્મ અધિકાર પર સમયસારજીએ ઘણી જગ્યા રોકી છે, ઘણો વિષય ઊંડાણથી લીધો છે. એમાં શ્રી કુંદ ભગવંતે ઘણું વજન મૂક્યું, ઘણો ભાર દીધો છે. હજુ અધૂરું હતું તો છેલ્લો અધિકાર લીધો સર્વ વિશુદ્ધ અધિકાર. એમાં પણ બંનેના નામ જુદા છે, એક બાજુ કર્તા કર્મ અધિકાર, બીજી બાજુ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર, પરંતુ બંનેમાં વિષયનું પ્રતિપાદન તો એક જ છે અને એક જ વિષય છે, તે કરતા ભોગતાપણાની વાત છે. એટલા બધા પાના, એટલી બધી ગાથા શાસ્ત્ર કરતાં ભગવંતે લખી છે, તો આપણે વિચાર કરવો જોઈએ. એના સારાંશ રૂપે પરમ કૃપાળદેવે આટલું મૂક્યું, જે સારાંશ સમજવા માટે આપણે થોડોક વિસ્તારથી વાત કરીએ છીએ. પણ કૃપાળદેવની શૈલી તો કૃપાળદેવની શૈલી જ છે, ઓર છે. ઓછી સમજ હોય કે અલ્પ સમજ હોય કે અધૂરી હોય, એને પૂરેપૂરી રીતે સમજાવી દેવાની શૈલી અથવા એવી વિચક્ષણતા છે કે દાદ માગેલી આફરીન પોકારી જવાયું છે. તે જ વસ્તુ, તે જ શાસ્ત્ર, તે જ સમયસારજીની વાત ચાલે છે. એમાં શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ એક કળશમાં હદ કરી છે, વસંતિલકા છંદમાં સુંદર મૂકેલું છે. જ્ઞાની કરોતિ ન નવેદયતે ચ કર્મ જાનાતિ કેવલમયં કિલ તત્સ્વભાવં જાનન પરં કરણવેદનયોરભાવા શુદ્ધ સ્વભાવ નિયતઃ સહિ મુક્તવ. સહિ મુક્ત એવ સંધિ થઈ ગઈ. તો જ્ઞાની કરે છે અને વેદે છે, કે કરે છે અને વેદે છે નહીં તો શું? તો કે આ શ્લોકનું ગુજરાતી વાંચીએ કે જ્ઞાની કર્મને કરતા નથી અને તેના ફળને વેદતા નથી. જ્ઞાનીને કર્મનું કરતાપણું નથી, માટે કર્મનું ભોગતાપણું પણ નથી. આ કર્મનો સ્વભાવ છે એમ માત્ર જાણે છે. ફરીથી કર્મ બાંધે છે અથવા કર્મ ઉદયમાં આવે છે, તો આ કર્મનો સ્વભાવ છે, પ્રકૃતિનો સ્વભાવ છે. તે મારી પ્રકૃતિ નહીં, મારા શુદ્ધ ગુણ નહીં, મારી તો સ્વભાવ પ્રકૃતિ, સ્વભાવ ગુણ, સ્વભાવ ધર્મ, તે તેનું જાણે. તે કર્મ તે પર ગણી નાખ્યા. તો આ કર્મનો સ્વભાવ છે એમ માત્ર જાણે છે. આપણે પણ કરી શકીએ કઈ રીતે કે સાકર ખાધી તો એની ગળાશ લાગી, મીઠું લાગ્યું તો ખારાશ લાગ્યું, પણ એકદમ આપણને રાગ દ્વેષ થઈ જતા નથી, થૂથું થઈ જતું નથી. તેમ બહુ ભાવ્યું અને હાશ એવી રીતે રસ પણ લેતા નથી. જો રાગ અને દ્વેષ બંને નથી કરતા તો શું કર્યું? બંને ચાખ્યા, બંને વસ્તુના ગુણધર્મ જાણી લીધા, માત્ર જાણ્યા કહેવાય. ત્યારે જરાય રતી અરતી ગમો અણગમો સારું ખરાબ કર્યું નહીં. આ જીભને સારું લાગ્યું, આ ગંદુ લાગ્યું, ખરાબ લાગ્યું એમ ભાવ ન કરીએ, ખરેખર ન કરીએ, તો એ વખતે આપણને પણ એ કર્મ બાંધ્યા કહેવાય નહીં. માત્ર આપણે જાણી લીધું, કર્મનો સ્વભાવ જાણી લીધો એમ માત્ર જાણે છે, પરંતુ જાણતા છતાં પણ કરતા ભોગતાપણાનો અભાવ છે અને તેથી શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ રહેલા તેઓ તો મુક્ત જ છે. એટલે કે જ્ઞાની પુરુષ તો બંધાયેલા છે જ નહીં, છૂટા જ છે, મુક્ત જ છે, સ્વતંત્ર છે. એમને કંઈ લાગુ પડતું નથી, લાગતું નથી. વેદાંત દર્શનમાં પણ કહી દીધું છે, આપણે જાણીએ છીએ કે આત્મજ્ઞાન થઈ ગયું, જળચેતનનો વિવેક થઈ ગયો, જ્ઞાની પુરુષ થઈ ગયા. શું કામ? તો કે જ્યારથી જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું ત્યાંથી જ તેઓ મુક્ત છે. તે સમયથી જ મુક્ત છે. ત્યાં ધર્મની શરૂઆત પણ થઈ ગઈ, ધર્મની પૂર્ણાહુતિ થઈ ગઈ. એટલે કે આત્માએ બધું જ પામી લીધું, કરી દીધું, 100% આત્મા સિદ્ધ થઈ ગયો. તેવી અદાથી વેદાંત દર્શન વાત કરે છે. જૈન દર્શન ત્યાંથી માત્ર શરૂઆત ગણે છે, પ્રારંભ ગણે છે. કે જ્યાં વેદાંત પૂરું કરે છે ત્યાં જૈન વાણી વિતરાગ દર્શન શરૂ કરે છે કે હવે તો ધર્મની, ભક્તિની, આત્મજ્ઞાનની શરૂઆત થઈ, ધર્મની શરૂઆત થઈ. એટલે હવે આત્મજ્ઞાનમાંથી, બીજ જ્ઞાનમાંથી ઝાડ ઉગવાની વાર છે. કેવલ જ્ઞાન સુધીનો પુરુષાર્થ કરવાનો છે. બી વાવી દીધું, બીમાંથી અંકુર જ માત્ર ફૂટેલા દેખાય એટલે થઈ ગઈ વાત એમ નથી. ઝાડ તો જ્યારે ઉગે છે ત્યારે ઉગે છે, ઝાડ ઉગ્યું એમ કહેવાય છે. ઉગી ગયું એ અમુક અપેક્ષાથી બોલાય છે, પણ જ્યારે એકદમ જ ફાલી ફૂલીને વિશાળ વટવૃક્ષની જેમ લાગે, દેખાય, અને ત્યારે આપણને થાય કે ના, ખરેખર ઝાડ ઉગ્યું, સારું ઉગ્યું, મોટું ઉગ્યું, બરોબર ઉગ્યું, કોઈ જાતનો કાંઈ વિઘ્ન નથી, પ્રોબ્લેમ નથી. એ ફળીભૂત થયું, સંપૂર્ણપણે ફાલ્યું ફૂલ્યું. તો અહીંયા તો જ્ઞાનની વાત છે. તે બીજમાંથી કેવલ થાય, તે કેવલ જ્ઞાન વૃક્ષ, અને પછી મોક્ષ, ત્યારે એની પૂર્ણાહુતિ થઈ ગણીએ છીએ. તો આ ગાથામાં અહીંયા અમૃતચંદ્રાચાર્યએ શું કીધું કે જ્ઞાની કર્મનો સ્વભાવ, કર્મનું ફળ માત્ર જાણે છે, પણ ખરેખર કરતાય નથી અને એના ફળને
વેદતાય નથી. એ જ વસ્તુ 377માં કૃપાળુદેવે પત્રના પ્રારંભે જ મૂકી કે જ્યારથી જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું ત્યાંથી જ્ઞાની મુક્ત જ છે. પાછા કેવી રીતે મુક્ત છે? શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ રહેલા, શુદ્ધ સ્વભાવમાં સ્થિર થઈ ગયા છે તેવા જ્ઞાની તો મુક્ત જ છે. આ જ વસ્તુને સમયસારજીની કોઈક ગાથા છે, શરૂઆતની જ ગાથા છે. અજ્ઞાની વેદે કર્મ ફળ પ્રકૃતિ સ્વભાવે સ્થિત રહી, ને જ્ઞાની તો જાણે ઉદયગત કર્મ ફળ વેદે નહીં. એક કર્મની પ્રકૃતિ બાંધી નથી, અને બાંધી છે તો મારી નથી, અને મારી છે તો માત્ર જાણી લીધું, જોઈ લીધું, વચ્ચે પડતા નથી. જેમ બજારમાં વસ્તુ લેવા જઈએ તો કહીએ કે હું તો બજાર છે ગુજરા હું, ખરીદાર નહીં હું, મારે ક્યાંય ખરીદવું નથી, લેવું નથી, જોવા નીકળો છું, મફતમાં જોવા નીકળવું છે, રાગ દ્વેષ કરવા નથી, ગમાણ ગમા કરવા નથી. તો અજ્ઞાની વેદે કર્મફળ, અજ્ઞાની વેદે રોઈને અને જ્ઞાની વેદે ધૈર્યથી. એક કર્મનો સ્વભાવ છે, જોઈ લીધું, જાણી લીધું, મૂકી દો. જ્ઞાની તો જાણે ઉદયગત, મારો ઉદય છે, કોઈક હવે અજ્ઞાન દશામાં બંધાઈ ગયા તો હવે ઉદયમાં આવ્યા છે, ફળ ચાખવાનું થયું છે તો ભલે. કર્મફળ વેદે નહીં, એ ભોગવે છે, જાણે છે કે વેદે છે, તો કે એમાં શાસ્ત્રીય ભાષામાં એ માત્ર જાણે છે, એ કર્મફળ વેદતા નથી. એટલે કે આવીને કર્મ નિર્જરી જાય છે, નવો કર્મ બંધ કરતા નથી, બસ માત્ર જોવા જાણવાનું કામ કરે છે. એટલે કે જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહી જાય છે, સાક્ષી ભાવે રહી જાય છે, વિશેષ કંઈ લેપાતા નથી. અહીંયા ભોગતા પદની વાત જેટલી કરીએ તેટલી થોડી, પણ આત્મા કરતા છે એમાં જે સવિસ્તર લીધું એ જ અહીં લાગુ પડતું હોવાથી હવે વિસ્તાર કરતા નથી. એ જ કર્મ કરતા છે, આત્મા કરતા છે, તો પછી એ જ પ્રમાણે ભોગતા છે. એમાં પરમાર્થથી કેવી રીતે છે, નિશ્ચયથી કેવી રીતે છે, વ્યવહારથી કેવી રીતે છે. એટલે ઉપચરિત અને અનુપચરિત, સદ્ભૂત ને અસદ્ભૂત વ્યવહાર એ બધું ત્રીજા પદમાં લીધું, તે ચોથા પદમાં લાગુ પડે છે. હવે કૃપાળુદેવ કહે છે પાંચમું પદ, પાંચમું મંત્ર, પાંચમું પદ. પાંચ આંકડો જ સરસ છે, ગમે તે વસ્તુમાં પાંચનું મહાત્મ્ય. અને અહીંયા પણ પરમાર્થની દૃષ્ટિમાં પણ ખેલ, સૃષ્ટિનો દૃષ્ટિમાં છે તો દૃષ્ટિનો સૃષ્ટિમાં છે, એ કેવલ જ્ઞાન છે. તો પાંચમું કેવલ જ્ઞાન પરમપદની પ્રાપ્તિ કરાવે તેવું, અને તે મોક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય, પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, તે ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. 6 પદમાં જે કર્તાપણું કહ્યું કે આત્મા છે, નિત્ય છે, પછી કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, આ 6 પદની વાત ચાલે છે. તેમાં જે કર્તાપણું કહ્યું છે તે સામાન્યપણે કર્મના કર્તાપણાની અપેક્ષાથી કહ્યું છે કે કર્મ કરે છે ને કર્મ ભોગવે છે. એમાં મુખ્ય કર્તા ભોગતા શું, તો કે કર્મની વાતથી કીધેલું છે. પોતાના સ્વરૂપે પરિણમવું ત્યાં કર્તાપણું કહેવા માત્ર છે. આપણે જ્યારે કહ્યું, જ્ઞાની પુરુષે કહ્યું, કૃપાળુદેવે કહ્યું અને બોલીએ છીએ, માનીએ છીએ કે પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે, તો ત્યાં દલીલ તર્ક ઉઠે પણ ખરું, સમાધાન પણ થાય છે કે એમાં કરવાપણું શું આવ્યું. પોતે પોતાના ભાવમાં રહ્યો, પોતાના જ્ઞાનમાં રહ્યો, પોતાના ભાનમાં રહ્યો અને ભાવમાં રહ્યો, એમાં એણે કર્યું શું? નથિંગ ટુ ડુ. એણે કાંઈ જ કર્યું નહીં અને એ જ કર્યું એમ કહેવું છે કે પરમાર્થથી એ કર્તાપણું નિજ સ્વરૂપનું થયું. તો કે એ કર્તાપણું કહેવાય છે કેવા પૂરતું છે? ખરેખર શું છે? આત્માએ ક્યારે કર્યું કહેવાય? તો કે હકીકતમાં જે દેખાય છે, વ્યવહારમાં દેખાય છે કે આત્માના વિભાવ પરિણામથી, એટલે કે મિથ્યાત્વથી, અવિરતિથી, પ્રમાદથી, કષાયથી અને યોગથી, અથવા તો રાગ દ્વેષ રૂપી કષાયથી જીવ કર્મ બાંધી દે છે. મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગા, અશુભ હેતવ. એટલે એ ત્યાં શું છે? કર્મબંધના હેતુ છે, કારણ છે. પહેલું જ મિથ્યાત્વ લીધું, નકામી માન્યતા, વિરુદ્ધ માન્યતા. હું દેહ નથી છતાં દેહ માનું, તે મોટું મિથ્યાત્વ. સાચા દેવગુરુ ધર્મનું ઓળખાણની તે વળી એથી મોટું મિથ્યાત્વ. તો એ મિથ્યાત્વ વશાત આ બધા જ કર્મ બંધાય છે.
મિથ્યાત્વ સર્વ પાપનો પિતાશ્રી, અને એ આપણને નચાવે છે, રખડાવે છે. તો એનાથી કર્મ બંધાય છે. બીજું મૂક્યું અવિરતિ, એટલે કે વ્રત નિયમ ગ્રહણ ન કરવા, કોઈ પણ જાતનો નિયમ, પ્રતિજ્ઞા, ટેક, સારા નિયમ, સારા વ્રત કોઈ જ નહીં, તો એ અવિરતિ છે. એને કારણે પણ કર્મ બંધાય છે. પ્રમાદ, એ તો એમાં કહેવાનું કાંઈ બાકી રાખ્યું નથી. જ્ઞાની પુરુષે ઘણું કહ્યું છે, આપણે પણ યથાશક્તિ વિચાર્યું છે કે પ્રમાદ સ્વરૂપને ભૂલી જાય છે, મોટામાં મોટો પ્રમાદ છે. અને બાકી તો વિષય, કષાય, વિકથા, સ્નેહ અને નિદ્રા, આ બધા પ્રમાદના ભાંગા છે. એ પણ આપણને કર્મબંધ કરાવે છે. કષાય, ક્રોધમાન માયાલોભ મુખ્ય કષાય છે. બાકી તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન, એ 4ની ચોકડી એટલે 16 કષાય, અને 9 નો કષાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. તો આ 25 કષાય અને મુખ્ય 4 કષાય. તો એનાથી પણ કર્મ બંધ થાય છે. પછી યોગ, મન વચન કાયાના યોગ છે, સાધન છે, પણ સવડું વાપરીએ તો સવડું પડે, સમ્યક થાય, અને નહીંતર પછી દુરુપયોગ તો થાય જ છે. તો મનથી, વચનથી, કાયાથી ઘણા કર્મ બાંધી દઈએ છીએ. અને આ બધાનો સરવાળો 2 શબ્દમાં કેવો હોય તો કાં તો રાગથી, કાં તો દ્વેષથી. રાગ, દ્વેષ એ આકર્ષણ, એમ કૃપાળુદેવે વ્યાખ્યાનસરમાં મૂકેલું છે. શેનું આકર્ષે છે? આકર્ષણ એટલે હંમેશા ગમતું જ હોય એમ નથી, અણગમતું હોય તો પણ ખેંચાય છે, અને કોઈ એવો ભાવ ન હોય તો પણ ખેંચાણ થઈ જાય છે. તો રાગ, દ્વેષ એ આકર્ષણ. તો જેવા ભાવ કરે છે જીવ, એટલે પોતાની પાસે આજુબાજુ જે અનંત કર્મ વળગણા પૂતગલો રહેલા છે એને ગ્રહણ કરી લે છે અને બંધાઈ જાય છે. એ જ વસ્તુને જ્ઞાની પુરુષ ગ્રહણ કરતા નથી, એટલે એને કર્મ બંધ થતો નથી. એ પણ એટલું જ સાચું છે. અને એવી રીતે કર્મ બાંધ્યા પછી બાંધેલા કર્મ કાળ પાકીએ રસ આપે, ફળ આવે ત્યારે સુખ દુઃખ વેદાય છે. તેથી જીવને કર્મનો કર્તા અને કર્મનો ભોગતા કહ્યો જાય છે. એ રીતે અનાદિકાળથી તે કર્મનો વ્યવસાયી છે. સમય સમયે જીવ કર્મ બાંધ્યા કરે છે. તો અનંતકાળથી, અનાદિકાળથી કેટલા બધા એને બાંધ્યા હોય, થોડીક નિર્જરા થઈ ગઈ હોય, થોડાક ખરી ગયા હોય, પણ ભેગું જ કર્યું છે. એટલે કેટલા બધા હોય તો કે અનંતકાળથી આ રીતે કર્મનો વ્યવસાય છે. તરત જ બંધાઈ જાય છે, અને એ કમ્પ્યુટરમાં કંઈ ભૂલ થતી નથી, ક્યારેય વાયરસ લાગતું નથી. એટલે પોતાનો આત્મા જ આ બધો રેકોર્ડ રાખે છે, અને એ જ આ બધું સમજે છે, સમજાવે છે. આપણે જાણીએ જ છીએ કે શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય. જડ કર્મમાં એવું શું છે પણ છતાં ફળ આપે છે, હકીકત છે. કેમ કે આત્માએ તે પ્રકારના ભાવો કર્યા છે, માટે ભોગવવા પડે છે. તો હવે શ્રી સદગુરુદેવ કહે છે કે દુઃખી થવાની જરૂર નથી. જો એમ જ થયા કરતો હોય કર્મ બંધ, તો એમ થાય કે હવે શું, હું તો અનંતકાળથી બાંધતો આવ્યો છું, અત્યારે પણ બાંધીએ જાઉં છું. તો કહે છે કે સમ્યક દર્શન લઈ લે તો અનંત કર્મનો વ્યવસાય નહીં રહે, તો એ કર્મ ટાળી શકાય છે. આ પદમાં જ મૂક્યું કે તે કર્મનું ટળવાપણું પણ છે. કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું ભલે હોય, પણ તેના અનભ્યાસથી, અપરિચયથી, તેને ઉપશમાવાથી અને તેને ક્ષીણ કરી શકાય છે. તો પહેલો ક્રમ શું લીધો છે કે કષાયને લીધે બંધ પડે છે, અને નિમિત્ત પડતા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે ભાવો કરવાનો એને ખૂબ અભ્યાસ હોવાથી સામાન્ય રીતે થઈ જ જાય છે. પરંતુ તે અભ્યાસ છોડી દે, એટલે કે તેવા નિમિત્તોમાં આત્માનું બળ વાપરે અને ક્ષમા વગેરે ભાવ ધારણ કરે, વિનય વગેરે ભાવ ધારણ કરે, તો એનો કર્મબંધ હલકો થાય છે, હળવો થાય છે, અને કેટલીક વખતે અભ્યાસને અંતે ક્ષય પણ થઈ જાય છે. તો આ ઉપાય બતાવે છે કે ક્રોધાદિ ભાવોને ભૂલી જવા અને સ્વાધ્યાય આદિમાં મનને રોકવું. જ્યાં પણ ક્રોધ થઈ ગયો ત્યાં થઈ ગયો, હવે સમજ્યા ત્યાંથી સવાર, એમ ગણીને એ ક્રોધને ક્ષમાવી દેવાનો છે. ખમવું અને ખમાવવું એ ભૂલી જવાનું છે, અને સ્વાધ્યાય, ભક્તિ વગેરેમાં મનને રોકવું. પૂર્વે કરેલા કષાયોને ભૂલી જાય અને વર્તમાને કષાય રહિત વર્તે. પૂર્વ ભવમાં કરેલા એ તો ખબર નથી, પણ કર્યા છે એ હકીકત છે. તો આ ભવમાં જે કર્યા છે એ યાદ કરે, એનું વિશ્લેષણ કરે, પૃથ્થકરણ કરે, ક્યાં ભૂલ કરી, કોની સાથે કરી, અને તે બધા કષાયને ભૂલી જવા, અને વર્તમાનમાં હવે કષાય રહિત વર્તે. બિલકુલ કષાય રહિતપણે તો વર્તાતું નથી. જો આત્માની દશા થાય તો જ કષાય રહિતપણે વર્તાય. કષાય રહિત કહેતા રાગ દ્વેષ રહિત, રાગ દ્વેષ રહિત કહેતા ભગવાન થઈને, પરમાત્મા થઈને, વિતરાગ થઈને. એ પ્રયત્ન તો તે જ કરવાનો છે, પુરુષાર્થ તો તે જ કરવાનો છે, પણ તે સંપૂર્ણ સચોટ થાય ત્યાં સુધીમાં
પહેલાં થોડો ઘણો કરવાનો છે કે પ્રેક્ટિસ કરવાની છે, અભ્યાસનો આરંભ કરવાનો છે, અજમાયશ કરવાની છે. એ તેના અનઅભ્યાસથી, એટલે કે હવે મારે તીવ્ર કશાય તો કરવા જ નથી. ઘણો ગુસ્સો કરતો હતો, એમાંથી થોડો કર્યો, પછી બિલકુલ નહીં કરે. 10માંથી 10 વાર થતો હતો, 9 વાર થયો, 8 વાર થયો, 1 વાર થયો, તો આટલો ઓછો થઈ શકે છે તો નિર્મૂળ પણ કરી શકાય છે. એમ જીવને શ્રદ્ધા બેસે છે, વિશ્વાસ બેસે છે. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ, એટલે અભ્યાસથી માણસ સંપૂર્ણ થઈ શકે છે. જેમ કે કોઈ દુષ્ટ માણસનો પરિચય થઈ ગયો હોય, પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સુંદર દૃષ્ટાંત મૂક્યું છે કે દુષ્ટ માણસનો પરિચય થઈ ગયો, ઓળખાણ થઈ ગઈ, હવે તેની સાથે પનારો રાખવો નથી, તેનો અપરિચય કરવો છે. તો સામો મળે છતાં આપણે ઓળખતા નથી એવું વર્તન કરીએ, એને ભૂલી જઈએ, એની ઉપેક્ષા કરીએ, એની વિસ્મૃતિ કરી નાખીએ, અને એ જેમ વર્તન કરતા વ્યવહારમાં આવડે છે. શું કામ? તો કે એની દુર્જનતા કે દુષ્ટપણું પાછળથી માલુમ પડ્યું, અનુભવ થયો, ખબર પડી, એટલે હવે એની સાથે નિસ્બત નથી રાખવી, સંબંધ નથી રાખવો, તીવ્ર ભાવથી નહીં, દ્વેષ વૃત્તિથી નહીં, પણ હવે જે ગામ જવું નહીં, તે ગામનું ખબર નામ પૂછવું નહીં, તો હવે એનો પરિચય નથી કરવો, માટે આપણે અપરિચય રાખવો છે, કરવો છે. તો તે પ્રમાણે વર્તી શકીએ છીએ. અને અભ્યાસ કરતાં કરતાં બુદ્ધિપૂર્વક કશાય રહિતપણે આત્મ સ્વરૂપમાં રહેવાય તો ઉપશમ ભાવ થાય છે, ઉપશમ સમ્યક દર્શન થઈ જાય છે. એટલે કે પ્રેક્ટિસ કરીએ છીએ આવી વ્યવહારમાં થોડી, એટલે તરત જ કશાયનો અભાવ તો નથી થતો, પણ થોડા ઓછા થતા જાય છે, અને છેલ્લે કશાય રહિત પણ થવાય, અને આત્મ સ્વરૂપમાં તે વખતે, તે સમય પૂરતું, તે નિમિત્તાધીન ન થતા, તે નિમિત્ત વખતે પણ થઈ જઈએ તો ઉપશમ ભાવને પ્રગટવાનો તક છે. એમ અપ્રમત્ત દશા થતાં આત્માનું બળ વધતું જાય, ત્યારે એક વખત પૂરતું બળ કરી લે. જેમ કરેડિયા કરે કે બધું જ વજન કેળ ઉપર કે ખભા પર મૂકીને ગાડાને ગોંચમાંથી બહાર લાવે, અને જે પ્રયાસ કરે છે તેવી રીતે જેટલું બળ હોય તેટલું બધું એક વખતે વાપરી નાખે, વાપરવા માંડે, પોતાની શક્તિ ગોપવ્યા છુપવ્યા સિવાય કામે લગાડે. અને 7મા ગુણસ્થાનકના અંતે જે 2 ભાગ પડે છે, પ્રમત્ત, સાતિશય અપ્રમત્ત, નિરતિશય અપ્રમત્ત, તો શ્રેણી માંડવાનો પુરુષાર્થ કરે છે તે સાતિશય અપ્રમત્ત, એટલે કે બધું બળ વાપરી નાખે, અને બધું બળ કરીને શ્રેણી માંડે, એટલે કે નિસરણી માંડે, ચડવાનું બળ, અને છેલ્લે સુધી ચડવાનું બળ માંડે, તે કશાયને મૂળમાંથી ઉખેડી નાખે. પૃથ્વી પરથી, ધરતી પરથી પગ અધર લે છે ત્યાં મૂળમાંથી ઉખેડી નાખ્યા જેવું થાય છે કે શ્રેણી માંડી, સીડી, પગથિયા આવી ગયા, હવે પૃથ્વીનો આધાર જોઈતો નથી, એના આધારે ભલે સીડી રહેલી છે. અને આ તો આત્માની ઉપર દૃષ્ટાંત ઘટાડવાનું છે. એટલે મૂળમાંથી ઉખેડી નાખે એટલે શું? તો કે સત્તામાંથી જ ક્ષય કરી નાખે છે, અને ત્યારે હંમેશને માટે છૂટી જાય છે. એવી રીતે પહેલાં અનંતાનુબંધી સંસાર, અનંતાનુબંધી કશાયની ચોકડી જાય છે, પછી અપ્રત્યાખ્યાનાવરણીય જાય છે, પછી પ્રત્યાખ્યાનાવરણીય જાય છે, પછી સંચલન કશાય જાય છે, અને છેલ્લે શું બાકી રહે? તો કે મોક્ષ થઈ જાય છે, બાકી રહેતું જ નથી. સંજ્વલન કશાયની ચોકડી અને 4 સંપૂર્ણ ક્ષય થઈ ગયો, કેવલ જ્ઞાન થઈ ગયો, માત્ર શરીર વગેરે આયુષ્ય બાંધી હોય ત્યાં સુધી રહે છે, અને તે કર્મ ભોગવવા પડે છે. પછી તે પણ મૂકી દેવાના છે, મન વચન કાયના યોગ પણ રૂંધી દે છે, અને મોક્ષે જતા રહે છે. આત્માનું કરતા ભોગતા પણ ટળે, અને તેની શક્તિઓ વધતી પૂર્ણતાને પામે, એટલે કે કેવલ જ્ઞાનને પામે. ક્રોધાદિ ઘટાડી શકાય છે, એ તો પ્રત્યક્ષ અનુભવની વાત છે. આપણું માન અભિમાન, આપણે માયા, અગર તો લોભ, અગર ક્રોધ, એમાં સૌથી વધારે ક્રોધ આપણે ઘટાડ્યો કે કેમ આપણને પોતાને જ ખબર પડે છે. બીજાને તો પડે જ, પણ પોતાને પોતાની જ ખબર પડે છે કે આત્માના પરિણામને ઘાત કરી નાખતો તો એવો ક્રોધ એ કર્યો કે ન કર્યો, મનથી, વચનથી કે કાયાથી, એ પોતાને ખબર પડ્યા વિના રહે જ નહીં. અને પોતે હંમેશા મુમુક્ષુ થઈ કે થયો, આત્માર્થી થયો કે થવાનો, તો તે આ ક્રોધ વગેરે કશાય તો ઘટાડે જ છે. પહેલું જ ઇન્ટ્રોસ્પેક્શન કરે છે, એટલે કે પોતાની જ તપાસ, સુપરવિઝન, આંતરનિરીક્ષણ કરે કે મારામાં કંઈ ફરક આવ્યો કે નહીં. આટલા વર્ષથી સત્સંગ વિચારું છું, સ્વાધ્યાય કરું, ભક્તિ કરું, તો મારામાં કોઈ ફળ આવ્યું? કૃપાળુ દેવને નમસ્કાર કરું છું તો મને કાંઈ ફળ નથી. સાચા પુરુષને પકડ્યા છે, વિતરાગવાણીની વાત કરીએ છીએ તો કાંઈ જ ફરક નહીં, વિષય કશાયમાં કોઈ ઘટાડો નહીં, એમ તરત જ ખબર પડે છે. તો પૂર્ણતાને પામી શકે છે, ક્રોધાદિ ઘટાડી શકાય છે, એ પ્રત્યક્ષ અનુભવ છે. તો તેનો સર્વથા ક્ષય પણ થઈ શકે, એ પણ એટલી જ શંકા રહિત હકીકત છે, સવાલ છે. આમ મોક્ષપદની કશાય રહિતતાની, કર્મબંધ રહિતતાની ખાતરી થાય છે કે આ કર્મ ઘટી શકે છે, ક્ષય થઈ શકે છે,
અનભ્યાસથી, ઉપશમ કરવાથી અને ક્ષીણ કરવાથી તે પ્રકારે થઈ શકે છે. અને એટલું થઈ શક્યું તો એવો જે શુદ્ધ આત્મ સ્વભાવરૂપ મોક્ષ, તે મોક્ષ પદમાં આપણે ગયા, મોક્ષની પદવી મળી. એટલે કેટલું બધું કહી દીધું, પણ સાથે એમ પણ કહી દીધું કે આ બધાથી રહિત એટલે શું, તો કે આત્મ સ્વભાવરૂપ મોક્ષ પદ. હવે આત્મ સ્વભાવ શું એ પણ વિચારવાનું રહે. કહી તો દીધું છે પણ વિચારવાનું બાકી છે કે મોહ અને ક્ષ, બે જ અક્ષરમાં માર્ગ મૂક્યો, બે જ અક્ષરની બોલબાલા છે. મોહ એટલે મોહ, આમ પણ એવું બોલીએ છીએ તો એમાં હ આવે છે. જે બોલીએ એટલે એમાં હ અભિપ્રેત છે જ, ગર્ભિત રીતે બોલાઈ જ જાય છે. એવી રીતે મોહ બોલતા મોહ બોલાઈ જાય છે, જે બોલતા જે બોલાય છે. તો કે મોહ અને ક્ષ એટલે ક્ષય. તો કે મોહ કહેતા મોહનો અને ક્ષ કહેતા ક્ષય. મોહનો ક્ષય કરી દેવો તેનું નામ મોક્ષ. અને મોહમાં જ છે જે કંઈ રાગદ્વેષ છે બેનો સરવાળો એક શબ્દમાં કહેવો હોય તો મોહ છે. સમ્યક દર્શન નથી, શું કામ, તો કે મોહ છે, મિથ્યાત્વ છે. તો મોહ શું છે? મૂંઝવણ, મૂર્છા, અકળામણ, ગભરામણ, આકુળ વ્યાકુળતા, ત્રિવિધતા વગેરે વગેરે. મોહ અને આસક્તિ છે એ જીવને મારી નાખે છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મોહ અમારો મારો. એટલે ત્યાં પણ અમારો અને મારો શબ્દની રમત નથી, પણ ખરેખર શાસ્ત્રનું રહસ્ય મૂકી દીધું છે. અહીંયા પણ મોહ અને ક્ષ, મોહનો ક્ષય કરવાનો છે. પણ મોક્ષપદ છે એની ખાતરી, વિશ્વાસ, શ્રદ્ધા, કન્વિક્શન આવે તો આપણે માનીએ કે મોક્ષ જેવું કંઈક જગતમાં છે અને મારે મોક્ષ લેવાની ભાવના છે કે અભિલાષા છે. પહેલી તો ખાતરી જ હોવી જોઈએ, પેલું જ્ઞાન હોવું જોઈએ કે મોક્ષ છે, મોક્ષ જેવું જગતમાં છે. એ બધું વાતો છે, આપણને બીવડાવવા માટે લખ્યું છે. સ્વર્ગ છે, નરક છે, મોક્ષ છે, આત્મા છે, કર્મ છે, એમ નહીં. હકીકતે છે, અસ્તિ, બધાનું અસ્તિત્વ છે. પૂર્વ ભવમાં હતું, અત્યારે પણ છે અને આવતા ભવે પણ છે. એવી રીતે એ વસ્તુ છે ને છે. આપણો મારો મોક્ષ ન થાય તો કાંઈ નહીં, પણ બીજા કોઈનો તો થાય જ છે. એટલે મોક્ષ જેવું અસ્તિત્વ તો છે જ. તો મોક્ષપદની ખાતરી કરાવવા માટે કૃપાળુદેવે આટલી કૃપા કરી છે. એ જેવો તેવો ઉપકાર નથી. સમયસારજીના બંધ અધિકારમાં 11 અંગનો અભ્યાસી અને 9 પૂર્વનો ભણેલો, જીન દીક્ષા લીધી હોય, સાધુપણું લીધું હોય, બાહ્ય આચરણ ઉત્તમ હોય, ઉત્તમ દિગંબર મુનિની ચર્યા હોય કે કોઈ વસ્ત્ર પાત્રનો પણ પરિગ્રહ નહીં, હાથના ખોબામાં એક વખત વાપરી લેવું, એ પણ ઊભા ઊભા આહાર ગ્રહણ કરી દે, તે ધન્ય છે તે દશાને. અને વનવાસી જંગલમાં વિચરતા હોય, કોઈ સ્થાનક ઉપાશ્રય જોઈએ એવું પણ નથી, એવી ઉત્તમ ચર્યાવાળા એવા બધા હોવા છતાં એને મોક્ષની શ્રદ્ધા નથી થઈ એવા અનંત જીવો છે. અનંત જીવો છે એને અભવ્ય જીવો કહેવાય છે. ભૂ એટલે થવું હોવું, એને મોક્ષ છે એમ બોલે પણ મોક્ષની શ્રદ્ધા નથી. આત્મા છે એમ બોલે, આત્માની વાત બીજાને કઈ સંભળાવે, બીજાને રીતસર સમજાવે, ઉપદેશ પણ આપે, કેમ કે દીક્ષા લીધી છે, અનંતવાર જીન દીક્ષા લીધી છે અને અનંતવાર આચાર્ય પણ કર્યું છે, પણ માયલો ખાલી ખમ છે. વાત મોટી પણ અંદર તો ખાલી ખમ છે. ઠનઠન ગોપાલ છે, કોઈ જાતની કિંમત ખબર નથી, અસ્તિત્વમાં માનતો જ નથી એ જીવ અને વાતો કરે છે. એવું આપણે વિચારવાનું છે એમ નહીં. આ હકીકત છે કે અભવ્ય જીવો આવા છે અને તેમ છતાં શું વાંધો પડ્યો, તો કે એને અસ્થિભાવની શ્રદ્ધા નથી. આત્મા છે, કર્મ છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, આત્મા નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, એવી કોઈ શ્રદ્ધા નથી. સ્વર્ગ છે, નરક છે, પુણ્ય છે, પાપ છે, એવી પણ કોઈ શ્રદ્ધા નથી અને એ અભવ્ય જીવ છે. તો કૃપાળુદેવે 5મું મોક્ષપદ લખીને આપણને મોક્ષપદની શ્રદ્ધા કરાવી છે. કેટલી અસીમ કૃપા છે, કેટલો અનંતો ઉપકાર છે, એ વિચારવાનું છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય. કર્મ તો બાંધ્યા જુદા જુદા ભાવથી, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ, એ 5 કર્મબંધના મુખ્ય કારણ કે હેતુ. એનાથી બંધ તો કર્યો, પણ હવે તો ભલે બંધ કર્યો, એથી રહિત જે છે તે શુદ્ધ આત્મ સ્વભાવરૂપ તે મોક્ષપદ છે. પ્રશ્ન થાય કે બંધભાવ કોને કીધો છે કૃપાળુદેવે? જે કર્મગ્રંથકારોએ કીધો હોય તે જ કીધો હોય, છતાં આપણે વિચારીએ કે આત્માના સ્વરૂપને છોડીને અન્ય દ્રવ્ય ભાવમાં પરિણામનું પ્રતિબદ્ધ થવું તે બંધભાવ છે. શાસ્ત્રીય શૈલી છે. આત્માના સ્વરૂપને છોડીને, એટલે કે આત્મા પોતે પોતાના સ્વરૂપને છોડીને અન્ય દ્રવ્ય ભાવમાં, અન્ય એટલે બીજા પરભાવમાં જતો રહે. શું કામ? તો કે પોતાના આત્મ પરિણામ ત્યાં બંધાઈ જાય છે. એટલે કે પોતે પોતાને ભૂલીને પોતાના સ્વરૂપમાંથી બહાર નીકળીને
પરદ્રવ્ય કે પરભાવની સાથે બંધાઈ જાય છે, પ્રતિબદ્ધ થવું, ગાંઠ બંધાઈ ગઈ એટલે કોઈ પણ પ્રકારે બંધન થઈ ગયું તો એ પરિણામનું બંધનપણું છે, એટલે કે એનું નામ બંધભાવ છે. એક વાક્યમાં વ્યાખ્યા કહીએ તો આત્માના સ્વરૂપને છોડીને અન્ય દ્રવ્ય ભાવમાં પરિણામનું પ્રતિબદ્ધપણું હોવું તે બંધભાવ છે. તો કૃપાળદેવ કહે છે, અહીંયા દાખલો આપણે સમજીએ દાખલાથી કે આવા બંધભાવ કેવી રીતે છે. તો જે યાદ આવે તે કહું છું કે માનો કે ઇન્જેક્શનની એક સોય કે નીડલ પાતળામાં પાતળી, ઝીણામાં ઝીણી, અને એ જરાક અડવાની થાય, હજી તો સ્પર્શ થયો, ટચ થઈ, ત્યાં આખો આત્મા એમાં અટકી જાય છે, આખો આત્મા એમાં ઊભો રહી જાય છે. આખા આત્માની બધી વૃત્તિ ત્યારે ત્યાં કોન્સન્ટ્રેટ થઈ જાય છે, કેન્દ્રિત થઈ જાય છે, ધ્યાન જામી જાય છે. કયું ધ્યાન? તો કે હમણાં વાગશે, દુખશે, અથવા બહુ વાગ્યું, બહુ દુખ્યું. પહેલાં ભવિષ્યની કલ્પના છે કે હમણાં જેવું આમ સ્પર્શ છે કે એમાં નાખશે એટલે એ આપણને દુખવાનું છે, પીડા થવાની છે. એટલે પીડાનો પ્રવેશ થઈ ગયો, એમાં સોય રીતસરની સોયમાંથી પ્રવાહી આમ તો ઇન્જેક્શન થ્રુ અંદર જાય છે, પણ આપણે શું બોલીએ કે સોય વાગી, કે સોય અંદર નાખી દીધી, કે સોયનો પ્રવેશ થઈ ગયો, એમ અનુભવ કહે છે, કરે છે. પણ ખરેખર તેમ થતું નથી. આપણે વિચારીએ તો જાણીએ છીએ કે સોય કાંઈ અંદર જતી નથી, એક નહીં જેવો સ્પર્શ થાય છે, કીડીના ચટકા જેવું થાય છે, અને એમાંથી બધું જે કાંઈ પ્રવાહી છે, દવા છે, તે અંદર જાય છે. કાંઈ આખી સોય અંદર જતી હોતી નથી. સામાન્ય ઇન્જેક્શનની વાત કરીએ છીએ. અને તો પણ આપણે એમ કહીએ કે મારું શરીર, પેલું ભોપાળું તો એ જ કે હું દેહ અને મારું શરીર, પછી મારો હાથ કે મારો પગ કે મારો અવયવ, અને એમાં આ સોયનો પ્રવેશ થઈ ગયો એટલે ખરેખર આખી સોય આવતી નથી, પ્રવેશ થયો નથી, અને ખરેખર તો મારો દેહ પણ નથી, હું પણ દેહ નથી, એ ભૂલી જવાય છે. એટલે ત્યાં સ્પર્શનું જ્ઞાન થાય છે, તો પણ ભ્રાંતિથી આત્મા આખો એના મય થઈ જાય છે, ત્યાં પ્રતિબદ્ધ થાય છે, બંધાઈ જાય છે, તેમાં જ વૃત્તિ છે, તેની જ વાત છે, તેનું જ રટણ છે. તો ત્યાં સ્વરૂપથી ચૂક્યો, સ્વરૂપના ભાનથી ચૂક્યો, આત્માના સ્વરૂપનું અનુસંધાન રહેતું નથી. એટલે પૂરેપૂરો અન્ય દ્રવ્યમાં સોયમય કે ઇન્જેક્શનમય કે દવામય કે ડૉક્ટરમય કે નર્સમય કે તે વાતાવરણમય થઈ જાય છે. તો તે વખતે આપણને સમજાય છે કે આપણે ક્યાં છીએ, આત્મા શું ને વચન શું ને કૃપાળદેવ શું ને સત્પુરુષ શું ને આત્મસિદ્ધિજી શું, બધું જ ભૂલી જવાય છે. અને ત્યાં જીવ અંશે કે પૂર્ણપણે બંધાઈ જાય છે. કેટલીક વખત તો પૂરેપૂરો લેપાઈ જાય છે, બંધાઈ જાય છે. આ બંધભાવ છે. હવે તે બંધભાવ ક્ષીણ પણ થઈ શકે છે. એક વખત માનો કે વેદન કે ભોગવી લીધું તો ખ્યાલ આવે છે આમાં ડરવા જેવું નથી, બીવા જેવું નથી, એમાં કંઈ થતું નથી, જે થાય છે તે ક્ષણિક છે, દેહને થાય છે, દેહ મારો નથી, અને થોડાક સમય પૂરતી વાત છે, આવ્યું છે તે જવા માટે છે, 24 કલાક ઇન્જેક્શન રાખવાનું નથી. ત્યારે આત્મા જેવો સ્વરૂપે છે તેવો કોઈ પણ જાતના વિભાવ વિના પોતાના પરિણામમાં પ્રગટ થાય છે, કે જ્યાં દેહ તે જ મારો નથી, શરીર તે મારું નથી, અને જે તે કે ક્ષણિક છે, હું અવિનાશી આત્મા છું. આ બધું તો વિનાશવંત છે, પર્યાયમાં થાય છે. તો પોતાનો આત્મા, પોતાનું સ્વરૂપ, પોતાનું દ્રવ્ય એને પરિપૂર્ણ રીતે પ્રગટ કરે છે, શુદ્ધ રાખી શકે છે. અને એવી જે પરિપૂર્ણ આત્મસિદ્ધિની પર્યાય, આત્મશુદ્ધિની પર્યાય, તેને મોક્ષ કહેવાય છે. કદાચ એક સમય પૂરતો અનુભવીએ તો એમ મુક્ત સ્વભાવ, મુક્ત ભાવ, અને માનો કે સંપૂર્ણપણે આ વસ્તુ સિદ્ધ થઈ ગઈ, શુદ્ધ થઈ ગઈ, તો તેને સંપૂર્ણ મોક્ષ કહીએ છીએ. અને એટલે જ કદાચ કૃપાળદેવે આત્મસિદ્ધિજીની 123મી ગાથા એટલે 1, 2, 3 એટલે કેવું ક્રમબદ્ધ લાગે, 1, 2, 3 બોલતા હોઈએ, 1, 2, 3 બોલતા હોઈએ, તેવી રીતે તેવા નંબરની ગાથામાં મૂક્યું. મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. પછી કૃપાળુદેવનો આપણે ઉપકાર માનીએ છીએ, સદગુરુદેવને ઉપકાર વસાત જે કંઈ ગાઈએ છીએ, બોલીએ છીએ તે. પણ પહેલાં કૃપાળુદેવે કહી દીધું તે કે આને જ મોક્ષ કયો. મોક્ષ કયો નિજ શુદ્ધતા, નિજ શું? તો કે પોતે સ્વ આત્મા, અને પોતે પોતાની શુદ્ધિમાં રહે, જેટલી શુદ્ધિ તેટલી સિદ્ધિ, અંશે શુદ્ધિ તો અંશે સિદ્ધ, અને પૂર્ણ શુદ્ધિ તો પૂર્ણ શુદ્ધિ, સર્વ શુદ્ધિ તો સર્વ સિદ્ધિ, અને તે આત્મસિદ્ધિ કરવા માટેનો તો આ માર્ગ છે. એટલા માટે તો આ પ્રસિદ્ધ કર્યું છે, પાને ચડાવ્યું છે કે 6 પદ છે તેમાં સમ્યક દર્શન નિવાસ કરી રહ્યું છે, અને તેની વાત લઈએ છીએ. એટલે ત્યાં કૃપાળુદેવે ઘણું કહી દીધું. મોક્ષપદ છે, મોક્ષની શ્રદ્ધા કેટલાય જીવોને હોતી નથી. આપણને પ્રથમ તો મોક્ષપદની શ્રદ્ધા કરાવે છે, અને પછી
આપણને આત્માના 6 પદની વાતમાં લઈ જાય છે. એટલે કે છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યું તો આત્માનો મોક્ષ પણ થઈ શકે છે. મોક્ષ નામનું પણ એક પદ લેવા જેવું છે દુનિયામાં. આ પણ ખાટી જવા જેવું છે, કરી લેવા જેવું છે, ચાખવા જેવું છે, એમ કરીને મોક્ષની શ્રદ્ધા પ્રતીતિ કરાવે છે. ત્યાં પ્રશ્ન થાય કે બીજા દર્શન એવું નથી કહેતા, બીજા ધર્મ સંપ્રદાય નથી કહેતા. તો 68મા પત્રમાં કૃપાળુદેવે પોતે જ મૂક્યું કે સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે. એ નિસંશય છે. સર્વ દર્શન લઈ લીધા છે. જૈન દર્શન સિવાયના બધા જ દર્શન લઈ લીધા. એટલે કે બધા જ દર્શન પારિણામિક ભાવે ફળ સ્વરૂપે એનું પરિણામ તો મોક્ષે જવા માટેનું જ છે. એવી રીતે મુક્તિનો ઉપદેશ, એમાં કોઈ સવાલ શંકા ઉપસ્થિત થતો જ નથી. ડાઉટલેસ ફેક્ટ, એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ છે, એ નિસંશય છે. પણ મોટું છે, યથાર્થ દૃષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્ય હૃદયગત થતું નથી. આ યથાર્થ દૃષ્ટિ એટલે શું? તો કે જેમ છે તેમ જોવાની, જાણવાની દૃષ્ટિ. તો કેવલ જ્ઞાની ભગવંતે જેમ છે તેમ આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો તેવું સ્વરૂપ બીજા બધાએ તો જોયું નથી. તો કેવી રીતે કરી શકે કે કરાવી શકે? તો કે યથાર્થમ, એટલે અર્થમ અનતિક્રમ ઇતિ યથાર્થમ, એટલે અર્થનું આત્માનું ઉલ્લંઘન કર્યા વિના, ઓળંગ્યા વિના વાસ્તવિક રીતે જે કેવું છે તે યથાર્થ દૃષ્ટિ, અને તે કીધું છે. એટલે કે આત્મદૃષ્ટિ, યથાર્થ દૃષ્ટિ, સમ્યક દૃષ્ટિ, તે થયા વિના સર્વ દર્શનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી. સર્વ દર્શનમાં ભલે બોધ મૂક્યો હોય, પણ સર્વ દર્શનનું તાત્પર્ય, રહસ્ય, એની તત્પરતા આવતી નથી. શું કામ? તો કે યથાર્થ દૃષ્ટિ થયા વિના. એટલે કે સમ્યક દર્શન કે આત્મજ્ઞાન થાય છે, પછી જ સર્વ દર્શન સરખા લાગે છે, સર્વ દર્શન સમજી શકે છે. સર્વ દર્શન સરખા તો છે પણ નહીં, પણ મુક્તિની બાબતમાં બધાને પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરવાની વાત છે. કે એને અલ્ટિમેટલી સાબિત તો એ જ કરવું છે કે મોક્ષે જવાનું છે, મોક્ષ જેવું કંઈક છે, કંઈક સિદ્ધિ છે, મુક્તિ છે. પણ મોક્ષના શબ્દમાં, મોક્ષની વ્યાખ્યામાં, મોક્ષના અર્થઘટનમાં ઘણો જ ફેર છે. એ પણ એટલું જ યાદ રાખવા જેવું છે. અને આ થવા માટે શું કરવું? યથાર્થ દૃષ્ટિ થવા માટે તો સમ્યક દૃષ્ટિ શબ્દ કૃપાળુદેવે નથી વાપર્યો, આપણે સમજવા માટે કહીએ છીએ. તો કે આત્માને ઉલ્લંઘન, ઓળંગ્યા સિવાય, ભૂલ્યા વિના જે દૃષ્ટિ છે, જે જુએ જાણે છે, તે યથાર્થ દૃષ્ટિ છે. તો એના માટે ઉપાય બતાવ્યો કે તે માટે સત્પુરુષની પ્રશસ્ત ભક્તિ, તેના પાદ પંકજ અને ઉપદેશનું અવલંબન અને નિર્વિકાર જ્ઞાન યોગ જે સાધનો, તે શુદ્ધ ઉપયોગ વડે સંમત થવા જોઈએ. ત્યાં વાત આવીને ઊભી રહી કે શુદ્ધ ઉપયોગમાં આવે તો સંમત થશે, બાકી કેવી રીતે થશે? સત્પુરુષની ભક્તિ એટલે કીર્તન ભક્તિ કરીએ જાય તો નહીં, એમના વચનમાં તલ્લીનતા હોય એ રીતે ભક્તિ કરે એમ પણ નહીં, પણ એની સાથે જે પરાભક્તિ આવી જવું જોઈએ. અથવા તો સત્પુરુષનો દીધેલો કીધેલો બોધ, એનું અવલંબન લઈને એના ચરણ કમળની સેવના ભક્તિ પછી પ્રશસ્ત ભક્તિ, ભલે એના વચન પ્રત્યે, એમના ઉપયોગ પ્રત્યે અનુરાગ કરે, પણ પછી ઉપયોગની સાથે પોતાનું અનુસંધાન થઈ જાય. નિર્વિકાર જ્ઞાન યોગ જે સાધનો, તે શુદ્ધ ઉપયોગ વડે સંમત થવા જોઈએ. તો આ મોક્ષપદ હાથમાં જ છે, હથેળીમાં જ મોક્ષ છે. અહીંયા ઘણું કહી દીધું છે. આપણે 68મા પત્ર વખતે થોડીક વિચારણા કરી હતી. આ જ મોક્ષની વ્યાખ્યા શાસ્ત્રક્ત રીતે શું છે? તો કે તત્વાર્થ સૂત્ર, જેનું બીજું નામ મોક્ષશાસ્ત્ર છે, તે 10મા અધ્યાયમાં 10 અધ્યાય છે, એમાં છેલ્લા અધ્યાયમાં 3જું સૂત્ર, કૃત્સ્ન કર્મક્ષયો મોક્ષ. સંપૂર્ણ કર્મનો સર્વથા ક્ષય થવો તે જ મોક્ષ છે. સંપૂર્ણ કર્મો, સમસ્ત કર્મો, એટલે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય ગણાય તે કૌપાઠ. એક રાજા, બીજો રાજા, એક ગવર્મેન્ટ, બીજી ગવર્મેન્ટ, એક દેશ, બીજો દેશ, ચઢાઈ કરે, લડે તો કંઈ તે વડાપ્રધાન, પ્રમુખ કે સેનાપતિ કે બીજા બધા પોતે કંઈ લડવા જતા નથી. પ્રથમ તો સૈન્ય લડે છે, પછી કેટલાક સેનાપતિને, પછી રાજા અગર તો જે ચીફ કે જનરલ કે માર્શલ કે જે હોય તે બધાને જવું પડે છે. તો અહીંયા એકબીજાને જીતી લે છે, હાર જીત થાય છે, તો પણ એમ કહીએ કે રાજા લડ્યો કે આપણો દેશ લડ્યો કે આપણે લડ્યા, એવી રીતે વાત કરીએ. હકીકતે આપણે લડતા નથી, લડનારા બહુ ઓછા છે, બીજા છે. તો અહીંયા પણ એ જ વાત કરવી છે કે સંપૂર્ણ કર્મો છે, સમસ્ત કર્મો છે, એમાં મુખ્ય મોહનીય, અને મોહનીય સૈન્ય છે, સૈન્ય સહિત આવે છે. તો એક મોહનીય છે, એને જો જીતાઈ દઈએ, એટલે કે હરાવી દઈએ, એના ઉપર વિજય મેળવી લઈએ તો મોક્ષ થઈ જાય છે. મોહમાંથી મોક્ષ કરવો બહુ સહેલો છે, ભલે અઘરો લાગતો હોય, પણ
ખરેખર તો એક જીતતા બધું જીતાય છે. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતજીએ, નૃપતિ જીતતા જીતીએ, દળપુરને અધિકાર. એટલે કે દળ એટલે આખું સૈન્ય પણ જીતી લઈએ, પૂર એટલે આખું નગર પણ જીતી લઈએ, અને અધિકાર એટલે આખો જ બધા દેશ કે રાજ્ય ઉપર આપણી સત્તા પણ આવી જાય. તો આ રીતે એકને જીતતા સાથે બધું જીતી લીધું કહેવાય. એમ એક મોહરાજાને જીતી લેતા આખી જ સેનાને જીતી લીધી કહેવાય. અને આત્માનું સ્વતંત્ર રાજ સ્થપાઈ જાય, સ્વતંત્ર આઝાદ, પોતે કર્મોથી આઝાદ થયો, મુક્ત થયો, અને તેનું નામ મોક્ષ. એટલે સંપૂર્ણ કર્મનો, સમસ્ત કર્મનો સર્વથાક્ષય એક મોહનીય કર્મ જીતી લેતા પણ થાય છે. પણ ત્યાં હજી કંઈક બાકી રહે છે. એટલે કૃપાળુદેવે જ્ઞાની પુરુષોએ લખ્યું કે સંપૂર્ણ કર્મનો સર્વથાક્ષય, એટલે કે એક મોહનીય જતા, દર્શન મોહનીય જતા, પછી ચારિત્ર મોહનીય બાકી રહે છે, એનો પણ ક્ષય કરે છે. એટલે કે ઘાતી કર્મનો ક્ષય, પછી અઘાતી કર્મનો ક્ષય, અને સંપૂર્ણ મોક્ષ. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય અનન્ય ચૈતન્ય મૂર્તિ, અગુરુ લઘુ સહજ પદરૂપ જો. પૂર્વ અવસરમાં ગાઈએ છીએ તે જ અહીંયા વચનામૃતજીની અપેક્ષાએ લઈએ તો કૃપાળુદેવે પણ મોક્ષનું સ્વરૂપ બીજા પત્રોમાં મૂક્યું છે. અગાઉ આવી ગયો, શરૂઆતમાં આવી ગયો 102 નંબરનો પત્ર. એમાં વ્યતિરેક પ્રધાનતાથી અને અન્વય પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ કહ્યું. તો વ્યતિરેક પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ શું કહ્યું છે કે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ રૂપી સમસ્ત કર્મોના સંબંધનો સર્વથા નાશરૂપ લક્ષણવાળો તથા જે સંસારનો પ્રતિપક્ષી છે તે મોક્ષ છે. હમણાં જે વાત કહી તે જ કે કર્મગ્રંથકારો શું કહે તો કે કર્મને 4 રૂપે સમજાવે છે કે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. કર્મબંધ 4 રીતે છે. પ્રકૃતિ એટલે કે સ્વભાવ, એનો નેચર, કે જ્ઞાનાવરણીય છે, દર્શનાવરણીય છે, વેદનીય છે, મોહનીય છે, આયુષ્ય છે, નામ છે, ગોત્ર છે કે અંતરાય છે. આ કર્મ અનંત પ્રકારના, પણ મુખ્ય 8 પ્રકાર. એ કયા પ્રકારમાં, કયા ભાંગામાં ગઈ, કઈ ટપાલ કોની છે, કયું એડ્રેસ છે, કયું ગામ છે, કયો દેશ છે, એ જે સોર્ટ આઉટ થાય છે, એ સોર્ટિંગ કરે છે, તો એ પ્રકૃતિ થઈ કે કયું કર્મ કયા ખાતામાં જાય છે. પછી પ્રદેશ, તો કે માનો કે લાડુ છે તો એના દળિયા કેટલા છે, એ ચૂરમાના લાડુ છે તો એના એ પ્રમાણે દળિયા છે, લોટ છે વગેરે ભાગ છે. અને બુંદીના લાડુ છે તો એમાં એ પ્રમાણે છે. અને તલના લાડુ છે તો એ પ્રમાણે છે. એનો દળ કેટલો છે, એ જે સબસ્ટન્સ છે, એ જથ્થો કેટલો છે, તો એ પ્રદેશ બંધ કહેવાય છે. એ રીતે કર્મો છે. સ્થિતિ તો કે કેટલા સમય સુધી સાથે રહેવાના છે અને કેટલા સમય પછી ઉદયમાં આવવાના છે, તો એને સ્થિતિ કહેવાય. કેટલો ટાઈમ સુધી રહેવાના છે તે કાળ આવ્યું તે. અને અનુભાગ એટલે રસ, ફળદાન શક્તિ, એટલે કે કેવી ઇન્ટેન્સિટી છે, તીવ્રતા છે કે મંદ છે, હળવા બાંધ્યા છે કે ભારે બાંધ્યા છે, તો એમાં અનુભાગ શબ્દ આવી ગયો. આ સમસ્ત કર્મો આ રીતે છે અને એના સંબંધના સર્વથા નાશરૂપ લક્ષણવાળો. હવે કોઈ સાથે કોઈ નિસ્બત નહીં, લેવા દેવાની, લેવા દેવાની કડાકૂટથી નિવૃત્ત થઈ જાય છે, એટલે કે મુક્ત થઈ જાય છે. હવે એકેય કર્મનું એક પૂતગલ પરમાણુ બાકી રહેતું નથી, સર્વથા નાશરૂપ લક્ષણ છે. અને વિરોધ કોનો છે તો કે સંસારનો પ્રતિપક્ષી છે. એટલે કે એક બાજુ સંસારનું પલ્લું કે પક્ષ છે, બીજી બાજુ બીજા ત્રાજવામાં મોક્ષ છે. તો સંસારનો પ્રતિપક્ષી થયો, એક પક્ષ બીજો પક્ષ, એક વાદી બીજો પ્રતિવાદી. એવી રીતે સંસારનો પ્રતિપક્ષી છે તે મોક્ષ છે. જ્યાં સંસાર છે ત્યાં મોક્ષ નથી, જ્યાં મોક્ષ છે ત્યાં સંસાર નથી. અને એ વ્યતિરેક પ્રધાનતાથી કહ્યું કે તેનું નામ મોક્ષ. હવે અન્વય પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ શું કહે છે તો કે દર્શન અને વીર્ય આદિ ગુણો સહિત તથા સંસારના ક્લેશ રહિત ચિદાનંદમયી આત્યંતિક અવસ્થાને મોક્ષ કહે છે. શબ્દસહ આપણે લઈએ છીએ, પરમ કૃપાળુદેવના શબ્દો છે કે દર્શન અને વીર્ય આદિ ગુણો એટલે આત્માના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય વગેરે ગુણો સહિત છે અને સંસારના ક્લેશ રહિત છે. સંસારના ક્લેશ કયા છે તો કે રાગ, દ્વેષ, અભિનિવેશ, અસ્મિતા, અવિદ્યા, એટલે કે મિથ્યાત્વ જે કહીએ છીએ તે. એ હવે સંસાર જ રહ્યો નથી, કર્મભાવ રહ્યો નથી, કોઈ ક્લેશ રહ્યો નથી. તો સંસારના ક્લેશ રહિત અને દર્શન, વીર્યાદિ ગુણ સહિત, એટલે ગુણ બધા જ છે ને દોષ એકેય નથી, ક્લેશ એકેય નથી. અને ગુણ બધા જ છે, સદગુણ છે. તો એવી ચિદાનંદમયી એટલે કે સચ્ચિદાનંદમયી
મારું અસ્તિત્વ તો છે જ, સંસારમાં પણ હતું, સિદ્ધમાં પણ છે. તો એવી રીતે અસ્તિત્વ તો છે ચિત્ત, એટલે ત્યાં સચ્ચિદાનંદમાં સત અસ્તિત્વ, ચિદાનંદ, ચિત્ત આનંદ. હવે ચિત્ત નથી, મન નથી, સંકલ્પ વિકલ્પ નથી, તરંગ નથી, ક્લેશ નથી, સંસાર નથી, એટલે એકમાત્ર ચિદ, ચિદ ઘન છું, આત્મા ઘન છું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, એવો ઘન છું, ચિત્ત માત્ર શુદ્ધાત્મા રહી ગયો છે તે. અને એની સાથે એનો આનંદ ગુણને પર્યાય તો ભેગા જ છે, સુખ અને આનંદ એવી આત્યંતિક અવસ્થા છે. એ શાશ્વત સનાતન કાળ માટે હવે ત્યાં જ રહેવાનું છે, તે જ દશામાં રહેવાનું છે, તે જ પર્યાય છે અને તે જ દ્રવ્ય છે અને તેમાં જ લયલીન છે, એટલે તેમાં જ રમમાણ છે. તો તે આત્યંતિક અવસ્થા શાશ્વત સનાતન કાળ માટેની છે અને તેને અમે મોક્ષ કહીએ છીએ. કેવો? સાક્ષાત મોક્ષ કહે છે. પ્રગટ, બિલકુલ પ્રત્યક્ષ અનુભવ સહિત અનુભવ કરી રહ્યા છે અને જાણે લખતા હોય તે સાક્ષાત મોક્ષ કહે છે. તેનું અન્વય પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ છે. એ જ પત્રમાં આગળ કહે છે, ઉપમા રહિત અને સ્વાભાવિક સુખ છે. કયું? મોક્ષના સુખની વાત છે, મોક્ષના પદની વાત છે કે જેમાં અતિન્દ્રિય રહેલું છે. શું સુખ? ઇન્દ્રિયોથી ન પમાય તેવું સુખ છે. એમાં ખાવાનું સુખ, સ્પર્શનું સુખ કે જીભનું સુખ અથવા તો ઊંઘવાનું સૂવાનું સુખ એવી કોઈ કાયાથી, ઇન્દ્રિયોથી એ માપી શકાતું નથી, આવી શકાતું નથી. એવું કંઈ નથી. કંઈ જોવાનું સુખ છે એમ પણ નથી. પણ અતિન્દ્રિય છે. ઇન્દ્રિયો ઇન્દ્રિયના વિષયથી પર છે. ઇન્દ્રિયોથી અતિક્રાંત હતી. એક વખત તો શરીર હતું, ઇન્દ્રિયો હતી, સાધન હતું, એનાથી કામ લઈ લીધું છે. હવે એની ઓળંગી ગયા છીએ, એની રેખામાંથી, મર્યાદામાંથી બહાર નીકળી ગયા છે. એ લક્ષ્મણ રેખા હવે નથી. ઇન્દ્રિયો પાસેથી કામ લઈ લીધું, શરીર પાસેથી કામ લઈ લીધું અને વિષયોથી અતીત છે. એ ભૂતકાળની વિના થઈ ગઈ. અનંતકાળમાં અત્યાર સુધી હતું તો હતું, પણ હવે નથી. તે વિષયોથી અતીત અને તેને મોક્ષ કહ્યો જાય છે. અતિન્દ્રિય, ઇન્દ્રિયોથી અતિક્રાંત અને વિષયોથી અતીત, તેને મોક્ષ કહ્યો જાય છે. શું શબ્દો યોજાય છે કૃપાળુદેવે આ પત્રમાં! શાસ્ત્રોના સાર સમૂહ 4-5 લીટીમાં, 4-5 શબ્દોમાં સ્વરૂપ મૂકી દીધું. કોનું? આત્માના મોક્ષનું. જેમાં આ આત્મા નિર્મળ, શરીર રહિત, ક્ષોભ રહિત, શાંત સ્વરૂપ, નિષ્પન્ન, અત્યંત અવિનાશી સુખરૂપ, કૃતકૃત્ય તથા સમીચીન સમ્યક જ્ઞાન સ્વરૂપ થઈ જાય છે. તે પદને મોક્ષ કહીએ છીએ. પાછી વાત આવી ગઈ મોક્ષની કે ઉપમા રહિત અને સ્વાભાવિક છે. પેલું અતિન્દ્રિય વગેરે કીધું. ઉપમા રહિત નિરૂપમ સુખ છે, અનુપમ સુખ છે. આ જગતમાં મોક્ષના સુખ સાથે સરખાવી શકાય એવો કોઈ શબ્દ નથી, કોઈ ઉપમાન નથી. એટલે કોની સાથે સરખાવું? તો કે ઉપમા રહિત નિરૂપમ સુખ છે અને સ્વાભાવિક છે, સ્વભાવગત છે. પેલો વિભાવ હતો એટલે રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ થયા કરતું હતું. આ તો પોતાનું જ છે, પોતાનું સુખ છે, પોતાની પાસે છે, ક્યાંય દૂર પણ નથી અને સાથે જ જાય છે. તે સહજ સ્વાભાવિક સુખ છે, વિચ્છેદ રહિત છે, એનો કોઈ દિવસ નાશ થવાનો નથી તેવું સુખ છે. પારમાર્થિક સુખ છે. આ ઇન્દ્રિયોનું વિષય સુખની વાત નથી, આ લોકની ઈચ્છાનું સુખ નથી. એટલે કે ભૌતિક, દૈહિક, લૌકિક એવું કોઈ સુખ નથી. માયિક સુખ નથી. એને સુખ કહેવાતુંય નથી, પણ જીવે માન્યું છે. આ તો પારમાર્થિક સુખ છે, મોક્ષનું સુખ છે અને ક્ષોભ રહિત છે. કોઈ પણ જાતનો રાગ દ્વેષ નથી, એટલે ખળભળાટ નથી, એક શુદ્ધ પામતો નથી. જે પ્રવચનસારમાં કુનકુન ભગવાન કહે છે તેમ ચારિત્ર તે તો ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે, તે સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. ચારિત્ર છે તે જ ધર્મ છે, ધર્મ છે તે જ સામ્ય છે, સમતા છે અને તે જ જીવનો ગુણ છે, મોક્ષ છે. કઈ રીતે? તો કે મોહ અને ક્ષોભ વિનાની સ્થિતિ છે. મોહ કહેતા રાગ અને ક્ષોભ કહી દો. રાગ દ્વેષનો ખળભળાટ નથી, એકદમ શાંત થઈ ગયો છે એટલે ક્ષોભ રહિત છે. અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભ જો, એ ક્ષોભ રહિત સુખ છે. એટલે એક મન વચન કાયાના યોગ પણ નથી, એટલે ખળભળાટ પણ થતો નથી. જે શારીરિક ક્રિયા ધજા ફરક્યા કરે એમ વિના કારણે કેટલાક અવયવો હલ્યા કરે, ધ્રુજ્યા કરે અથવા તો કાંઈ પણ એમાં સ્પર્શના થયા કરતી હોય, કાંઈ પણ સ્પંદન સ્ફૂર્ણા થતી હોય તે પણ નથી. એટલે કોઈ જાતનો ક્ષોભ નથી. શાંત સ્વરૂપ, પોતે શાંત થઈ ગયું છે. વિષય કશાયનું ઉપશમન થયું, શાંત થઈ ગયો. નિષ્પન્ન એટલે સિદ્ધ સ્વરૂપ છે. નિષ્પન્ન એટલે આપણે ખેતીની નીપજ કહીએ છીએ, તે નીપજી ગયો કે આત્મા હતો અને બીજા બધા જ વિભાવ પ્રભાવની પરિણતિથી હવે નીકળી ગયો. એટલે બાકી રહી ગયું તે પોતે જે સ્વરૂપ છે તે નિષ્પન્ન સિદ્ધ સ્વરૂપ છે. અત્યંત અવિનાશી સુખરૂપ, કૃતકૃત્ય
અને સમીચીન છે. કૃતકૃત્ય જે કામ કરવાનું હતું તે કરી લીધું અને સમ્યક જ્ઞાન સ્વરૂપ થઈ ગયો છે. સમીચીન એટલે સુસંગત, ઉપયુક્ત અને ઉચિત જે કંઈ છે તે રૂપ થઈ ગયો છે. તે પદને મોક્ષ કહીએ છીએ. સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, માત્ર તેનું ભાન થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. આ કૃપાળુની 609માં આપેલી વ્યાખ્યા છે. આમ જેટલું કહીએ તેટલું જ ખોટું ઓછું, જેટલું કહીએ તેટલું અધૂરું. અને અંતમાં છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ અહો અહો શ્રી સદ્ગુરુ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાવદ સ્વરૂપ અહો અહો શ્રી સદ્ગુરુ. સજાત્મ સ્વરૂપ.